આ વાંદરો રોજ મારા ફળિયાના ઝાડવા ઉપર સૂઈ જાય છે. ચાલ ને આ ઝાડવાની પૂંછડી આ ઝાડવાને હું બાંધી દઉં વાંદરાની પૂંછડી. હવે આ વાંદરો નીચે ઉતરશે તો તે લટકાઈ જશે. હા કેવી મજા આવશે એને જોઈને મને તો. અરે અમારી પૂંછડી કોણે બાંધી દીધી? જરૂર આ ખિસકોલીની બધી ચુન્નીએ જ બાંધી હશે. ચાલો આજે હું ખિસકોલી બેનને મળવા જાઉં. અરે વાંદરાભાઈ તમારી પૂંછડી કોણે બાંધેલી છે ઝાડ પર? મારી પૂંછડી ખિસકોલીની બધી ચુન્નીએ જ બાંધી છે. લાવો હું તમને ખોલી દઉં. ખિસકોલી બેન બોલો ને વાંદરાભાઈ. તમારી ચુન્નીએ મારી પૂંછડી ઝાડવા જોડે બાંધી દીધી હતી. ચુન્ની? હા મમ્મી. તે કેમ એવું કર્યું? વાંદરાભાઈની પૂંછડી કેમ બાંધી દીધી? મમ્મી વાંદરાભાઈ તો રોજ આપણા ફળિયાના ઝાડવા ઉપર સૂઈ જાય. તે બીજા ઝાડવા ઉપર કેમ નથી સૂતા? એટલે મેં તેની પૂંછડી બાંધી દીધી. આવું ના કરાય. વૃક્ષો ઉપર તો બધા રહે. જંગલના પ્રાણીઓનો બધાનો અધિકાર છે વૃક્ષો ઉપર રહેવું. આપણા એકલાનું નથી. એટલે આવું તારે તોફાન ન કરવું જોઈએ. હા મમ્મી, હવે એવું હું નહીં કરું. અરે મારે તો બહાર જવાનું છે થોડા સમય માટે. લાવને ચુન્નીને કાગડાભાઈ પાસે મૂકી આવું. એ કાગડાભાઈ અરે મારે થોડા સમય માટે બહાર જવાનું છે તો તમે મારી ચુન્નીને રાખશો તમારી પાસે? અરે ચુન્ની. હા મમ્મી. ચુન્ની તું તોફાન નહીં કરતી હો. તું કાગડાભાઈ સાથે રહે છે. કાગડા કાકા તને સારી રીતે રાખશે. હા મમ્મી, હું જરા પણ તોફાન નહીં કરું. હું કાગડા કાકા સાથે જ રહીશ. કઈ વાંધો નહીં ખિસકોલી બેન, તમે ચુન્નીને રાખતા જાઓ, હું તને સાચવી લઈશ. તો હું જાઉં છું. કાગડા કાકા મને બહુ તરસ લાગી છે. હું પાણી પીવા જાઉં. કઈ વાંધો નહીં, પણ તું વહેલી આવતી રહેજે. મારે થોડું કામ છે. હું જાઉં છું બહાર. હું પાણી પીને તરત જ પાછી આવતી રહીશ. સારું, જા. અરે આ ખિસકોલીને બચ્ચું લાવને, હું તેને પકડી લઉં અને તેને ઉડી જાઉં. બચાવ. અરે કાગડાભાઈ. હા બોલો ને ખિસકોલી બેન. અરે હું પાછી આવતી રહી. મારી ચુન્ની ક્યાં છે? તે તો મને પાણી પીવાનું કહીને જંગલમાં ગઈ હતી. હજી પાછી નથી આવી. અરે મારી ચુન્નીને શું થયું હશે? હાલો આપણે તેને શોધવા જઈએ. હાલો ચલો. અરે જીરાફભાઈ તમે મારી ચુન્નીને જોઈ છે કાંઈ? ના, મેં તમારી ચુન્નીને ક્યાંય નથી જોઈ. અરે કાગડાભાઈ, હવે ચુન્ની ક્યાં જતી રહી હશે? ચાલો એને આપણે આગળ શોધીએ. અરે ઊંટભાઈ તમે મારી ચુન્નીને જોઈ છે કાંઈ? ના, મેં ક્યાંય ચુન્નીને નથી જોઈ. અરે આ ચુન્ની ક્યાં જતી રહેશે? લાગે છે કંઈક તોફાન કરતી હશે. અરે સિંહભાઈ. હા બોલો ને. તમે મારી ચુન્નીને કઈ જોઈ છે? ના ખિસકોલી બેન, મેં તમારી ચુન્નીને ક્યાંય નથી જોઈ. અરે કાગડાભાઈ હાલો ને આપણે એને ગોતીએ. ક્યાં છે એ ચુન્ની? ચાલો અમે બધા પ્રાણીઓ નીચે ગોતીએ. હા ચલો આપણે બચાવીએ. આવી ગઈ ચુન્ની. અરે ચુન્ની, તું ક્યાં જતી રહી હતી? મમ્મી, હું તો પાણી પીવા ગઈ હતી. તારે એમ એકલા ન જવું જોઈએ અને હવે તોફાન ન કરતી. બહુ તોફાન કરીશ એટલે જ આવું થાય છે. હા મમ્મી, હવે આગળથી હું ધ્યાન રાખીશ. ક્યારે પણ તોફાન નહીં કરું. હવે છે ને બધાનું ધ્યાન રાખવાનું. આપણે બધા સાથે હળી મળીને રહેવાનું. મસ્તી નહીં કરવાની. હા મમ્મી, હવે મને બરોબર સમજાઈ ગયું છે. હું ક્યારે પણ મસ્તી નહીં કરું. આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે આપણે હંમેશા મોટાની વાત માનવી જોઈએ અને તોફાન ન કરવા જોઈએ.